નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, સરસ. ચાલો નવા ટોપિક પર જવાનું છે આપણે. તમને ચેપ્ટર પતી ગયું? ના ભાઈ ના, નથી પત્યું હજુ તો. સંતુલન, ઇક્વિલિબ્રિયમ, માનસિક સંતુલન જાળવી રાખો. કારણ કે બહુ જ લાંબા કદનું પ્રકરણ છે. આપણી સરકારે 3 મહિના સુધી ચલાવવાનું કીધું છે સિલેબસમાં આપણા. એટલે આપણે એક વિભાગ આખો પૂરો કરી નાખ્યો. હાફ સેન્ચુરી પૂરી. રાસાયણિક સંતુલનની દુનિયા પતી ગઈ છે. હવે તમે જે શીખવાના છો આયોનિક સંતુલન. મેં કીધેલું સ્ટાર્ટિંગ વખતે કે વર્ષો પહેલા 12મા ધોરણમાં જ્યારે આ સિલેબસમાં ચેપ્ટર હતું ત્યારે રાસાયણિક સંતુલન એક પ્રકરણ હતું દાખલા સાથે અને આયોનિક સંતુલન બીજું પ્રકરણ હતું દાખલા સાથે. એના બદલે તમને બધું ભેગું કરીને શંભુ મેળો એક જ ચેપ્ટરમાં આપી દીધું છે. એટલે સંતુલન, કોઈ માથાકૂટ જ નહીં. ખબર પડી? એટલે હવે આપણે જઈએ છીએ આયોનિક સંતુલન ઉપર. તો કાકા બાપાનું જ કહેવાય ને, રાસાયણિક સંતુલન જે શબ્દ હતો એવી રીતે આયોનિક સંતુલન છે. પણ રાસાયણિક સંતુલનને આવજો કહેતા પહેલા એની વ્યાખ્યા તો કરી નાખો. બોલી નાખીએ ચાલો. કારણ કે સંતુલન સ્થાપવા માટેની રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થાપવા માટેની તમારી શરતો, આવશ્યકતા શું હતી? તો કે પ્રક્રિયા બંધ પાત્રમાં થવી જોઈએ. બીજું, પ્રક્રિયા પ્રતિવર્તી હોવી જોઈએ અને એમાં બંને પ્રક્રિયાના વેગ સમાન થવા જોઈએ. તાપમાન અચળ જળવાયું રહેવું જોઈએ. આ બધી શરતનું પાલન થાય. એટલે આપણે રાસાયણિક સંતુલનની વ્યાખ્યા આટલું ભણ્યા પછી તમે બોલી જ શકો ને. નિયત તાપમાને બંધ પાત્રમાં થતી પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયામાં આપણી કન્ડિશન આવી ગઈ ને. નિયત તાપમાને બંધ પાત્રમાં થતી પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ Vf, વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન, અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ Vr, વેલોસિટી ઓફ રિવર્સ રિએક્શન, આ બંને વેગ સમાન થાય ત્યારે તે રાસાયણિક પ્રક્રિયા અટકી ગઈ છે તેવું આપણને ખાલી ભાસ થાય. અને રાસાયણિક પ્રક્રિયામાં આવી ઉદ્ભવતી સ્થિર સ્થિતિને આપણે શું કહીએ છીએ? રાસાયણિક સંતુલન. બરાબર છે? એટલે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન થઈ જાય. આ વિગત હતી. હવે આપણે બધું આયનિક શબ્દ વાપરીએ છીએ, એટલે આયનીકરણ શબ્દ. ઓકે, સીધા ટોપિક પર આવી જાઓ. આની અંદર તો પહેલામાં પહેલું, તમે નાના ધોરણમાં વિદ્યુત વિભાજન શીખતા આવો છો. નાના ધોરણથી જ 8મું, 9મું, 10મું, 11મું, ઇવન 12માં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર જે છે વિદ્યુત રસાયણ, એમાં બધા જ વિદ્યુત વિભાજન, તેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોલિસિસ કહેવાય. વિદ્યુત વિભાજન તમે ભણવાના જ છો. તો એ શોધ કરનાર ભાઈનું નામ શું છે? તો કે માઇકલ ફેરાડે. માઇકલ એમની સરનેમ છે અને ફેરાડે વૈજ્ઞાનિકનું નામ છે. ઓકે, એટલે મારે તો શબ્દ સળંગ મૂકી દીધો છે કે ભાઈ માઇકલ ફેરાડે વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજન, અત્યારે આખો શબ્દ મૂકી દઉં છું, વિદ્યુત વિભાજન. ઓકે, ઇલેક્ટ્રોલિસિસ, વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ શોધી, વિદ્યુત વિભાજન અંગેના નિયમો રજૂ કરેલા છે, જેને પોતાના નામથી ફેરાડેના નિયમો કહીએ છીએ. ફિઝિક્સમાં આવે, કેમિસ્ટ્રીમાં પણ આવે, પણ બંનેની દુનિયા જુદી છે. ઓકે, એટલે માઇકલ ફેરાડે વૈજ્ઞાનિકે જુદા જુદા પદાર્થોની વિદ્યુત વાહકતા માપી. એટલે વિદ્યુત વિભાજનની માહિતી એને કરેલી છે, પણ જુદા જુદા પદાર્થની વિદ્યુત વાહકતા નું એને માપન કર્યું અને માપનને આધારે પદાર્થને 2 પાર્ટમાં વર્ગીકૃત કરી દીધું. એટલે ફરી વાક્ય બોલું છું કે ભાઈ માઇકલ ફેરાડે વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓની શોધ કરી. એણે જુદા જુદા પદાર્થની વિદ્યુત વાહકતાનું પ્રાયોગિક રીતે માપન કરી એણે પદાર્થને 2 ભાગમાં વિભાજિત કરી દીધી છે. 2 પાર્ટ જે આપણે પાડીએ છીએ એમાં પહેલો જે ભાગ પડી જાય એ વિદ્યુત અવિભાજ્ય છે. વિદ્યુત અવિભાજ્ય. અને અહીંયા તમારી પાસે પાર્ટ આવી ગયો વિદ્યુત વિભાજ્ય છે. ઓકે, એના પાછળ 2 પાર્ટ આપણે આપી જ દઈએ. અહીંયા આગળ પહેલો શબ્દ છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય, અને અહીંયા તમારી પાસે બીજો જે પ્રકાર પડશે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય.
ઓકે, અહીંયા થોડી જગ્યા રાખેલી છે. આ રીતે તમારું પદાર્થનું મુખ્યત્વે 2 પાર્ટમાં વર્ગીકરણ કરી દીધું છે. પણ હવે એને પ્રાયોગિક રીતે માહિતી કેવી રીતે શોધી, તો આપણે અહીંયા એક આકૃતિ તૈયાર કરેલી છે. જાણીતો મુદ્દો વિદ્યુત વિભાજન કોષ છે. આ જે મૂકેલું છે વિદ્યુત વિભાજન કોષ, એનો સિદ્ધાંત શું છે? તો કે તમે બહારથી વિદ્યુત ઉર્જા ખર્ચો અને તમારી પાસે રાસાયણિક નિપજો પ્રાપ્ત થાય, એટલે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. હવે એ જે રચના છે એની અંદર તમે જો અહીંયા તૈયાર કરેલું છે કે ભાઈ 2 વિદ્યુત ધ્રુવો ગોઠવેલા છે. એકનું નામ છે એનોડ અને બીજાનું નામ છે કેથોડ છે. એને બહારથી વિદ્યુત પ્રવાહ સાથે તમે કનેક્શન કરવાના છો. અચ્છા, જેને બેટરીનો જે ધન છેડો તમે જે જોડશો એ એનોડ કહેવાય અને બેટરીનો ઋણ છેડો જોડો એને આપણે કેથોડ કહીએ છીએ. એક બીજું કે વિદ્યુત પ્રવાહ માપવા માટે તમે એની અંદર એમીટર જોડેલું છે. એમીટર હંમેશા શ્રેણીમાં જોડાય. અને વોલ્ટમીટરની બદલે અહીંયા નાની કેપેસિટીનો આપણે બલ્બ જોડેલો છે. તો બલ્બ જે છે એની ફિલામેન્ટ, બલ્બની જે ફિલામેન્ટ છે એ સમાંતર વોલ્ટમીટર જેવું કાર્ય આપે. તો તમે જો એનોડ અને કેથોડને સમાંતરમાં તમે બલ્બ મૂકેલો છે. રેડી? ઓકે, આ જે વિદ્યુત વિભાજન કોષ છે, વિદ્યુત વિભાજન કોષ, એની અંદર આના માટે આપણે શબ્દ મૂકી દઈએ છે, એ એરો મૂકી દઉં. આનું નામ શું છે? વિદ્યુત ધ્રુવો. બરાબર? ઇલેક્ટ્રોન ઇંગ્લિશમાં કહીએ છીએ વિદ્યુત ધ્રુવો. એના પાછા પ્રકાર કે બધું તમે ભણવાનો છો 12th માં. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો, સક્રિય વિદ્યુત ધ્રુવો અને વાયુરૂપ વિદ્યુત ધ્રુવો, એવા 3 પ્રકાર પડે. એટલે ગ્રેફાઇટના ધ્રુવો હોય, પ્લેટિનમ ધાતુના ધ્રુવો હોય તો નિષ્ક્રિય છે. પણ સક્રિય ધાતુ જો તમે રાખો, દાખલા તરીકે તમે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન કર્યું છે, તો એમાં વજન કરેલી અશુદ્ધ કોપરની જાડી પ્લેટ એનોડ તરીકે, શુદ્ધ કોપરની પાતળી પ્લેટ કેથોડ તરીકે કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકીને તમે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો. ઓકે, અત્યારે તમે જે બંને વિદ્યુત ધ્રુવો મૂકેલા છે ગ્રેફાઇટ અથવા પ્લેટિનમના ધ્રુવો છે. હવે આ પ્રાયોગિક માહિતી તૈયાર થઈ ને કે ભાઈ વિદ્યુત વાહકતા આપણે જે માપન કરવાના છીએ એ પ્રાયોગિક રીતે તમે વિદ્યુત વાહકતા માપવાના છો અને વાહકતાના મૂલ્ય ને આધારે તમે 2 પાર્ટ પાડી દીધા. તો એના માટે શું કરીએ છીએ? તો કે સૌથી પહેલા તમે આની અંદર શુદ્ધ પાણી ભરી દો. શુદ્ધ પાણી H2O મેં મૂક્યું છે. બરાબર? શુદ્ધ પાણી છે. જેટલા પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય એ બધાના જલીય દ્રાવણ બનાવી શકાય. પહેલા સિમ્પલ ઉદાહરણ જોઈ લો કે શુદ્ધ પાણી મૂકેલું છે. તમે બહારથી કરંટ પસાર કરો તો એમીટર છે 0 જ રહેશે, કોણાવર્તન નહીં દર્શાવે. બલ્બ અપ્રકાશિત રહેવાનો છે. તો તમે કહી શકો કે શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે. કારણ કે તમે તો નાના ધોરણથી શીખ્યા છો ને. હું તો બેઝિક વસ્તુ બોલું છું. દ્રાવણમાં વિદ્યુતના વહન માટે આયનોની ગતિને જવાબદાર ગણાય છે. ફરીથી, દ્રાવણમાં વિદ્યુતના વહન માટે આયનોની ગતિને જવાબદાર આપણે માનીએ છીએ. એટલે માઇગ્રેશન ઓફ આયન્સ કહેવાય. તો શુદ્ધ પાણી જે છે એ વિદ્યુતનું તમારી પાસે અવાહક છે. તો તમારી પાસે ધીમે ધીમે વ્યાખ્યા પણ આવતી ગઈ કહેવાય ને. તો તમે એવું કહી શકો, આ તમારી ડેફિનેશન જ છે કે વિદ્યુત અવિભાજ્ય કોને કહેવાય? તો જે પદાર્થનું, જો અહીંથી શબ્દ મૂકી દો કે ભાઈ જે પદાર્થનું જલીય દ્રાવણ વિદ્યુતનું અવાહક હોય. વિદ્યુતનું કેવું છે તમારી પાસે? એ જો વિદ્યુતનું અવાહક હોય તો એને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કહેવાય. અને વિદ્યુતનું વહન પણ કરી શકતું નથી. શા માટે? તો કે એનું આયનીકરણ થતું નથી. એટલે જે પદાર્થના જલીય દ્રાવણમાં તેનું આયનીકરણ પણ થતું ન હોય તો તમે એને વિદ્યુત અવિભાજ્ય કહી શકો ને. એટલે બંને પ્રકારની વ્યાખ્યા આવી ગયેલી છે. જે પદાર્થના જલીય દ્રાવણમાં તેનું આયનીકરણ થઈ શકતું ન હોય તો તેને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કહે છે. અને અથવા તમે કીધું છે કે જે પદાર્થનું જલીય દ્રાવણ વિદ્યુતનું અવાહક હોય તો એને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કહેવાય. દાખલા તરીકે શુદ્ધ પાણીને બદલે ગ્લુકોઝ છે, યુરિયા છે, સુક્રોઝ છે, એનું જલીય દ્રાવણ બનાવો અને આ પ્રમાણે જોશો તો વાહકતા દર્શાવે નહીં. પણ એથી ઉલટો કરો. હવે
તમે આને કાઢી નાખો અને આ હટાવીને એમાં સોડિયમ ક્લોરાઇડ NaCl નું જલીય દ્રાવણ ભરી દો. સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ ભરશો અને તમે સ્વિચ પાડો તો ઇમિટર તમને કોણાવર્તન દર્શાવશે, બલ્બ પણ પ્રકાશિત થશે. તો એવું શા માટે થયું? તો એનું કારણ એટલા માટે કે NaCl નું જે આયનીકરણ થશે તો દ્રાવણમાં Na+Cl- આયનોની હાજરી છે અને કરંટ જ્યારે પસાર થાય છે ત્યારે વિરુદ્ધ ધ્રુવ પર ગતિ કરે. Cl- જે છે Cl- એ ક્યાં જવાનો છે? ધન છેડા તરફ. જો Cl- ધન છેડા તરફ જાય એટલે એનોડ ઉપર જશે, ગતિ કરે. તો Na+ જે છે Na+ એ ઋણ છેડા પર કેથોડ ઉપર ગતિ કરશે એટલે આ આયનો વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. તો ફાઇનલ થયું કે વિદ્યુતના વહન માટે આયનોની ગતિને જવાબદાર ગણીએ છીએ. તો પછી વિદ્યુત વિભાજ્ય પદાર્થ કોને કહેવાય? એટલે અહીંયા તમે જે વ્યાખ્યા મૂકશો એ એક્ઝેક્ટ ઉલટી થઈ ગઈ ને. ખાલી એક શબ્દ આપણે મૂકી દઈએ તો કે જે પદાર્થના જલીય દ્રાવણમાં તેનું આયનીકરણ થઈ શકતું હોય અથવા તો જે પદાર્થનું જલીય દ્રાવણ વિદ્યુતનું વાહક હોય. આપણે ખાલી વાહકતા છે, પછી વધુ ને ઓછું ને પ્રબળ ને નિર્બળ ને એ બધી પછી માહિતી આવી. એટલે પહેલા તો ઉલટા સુલટી વ્યાખ્યા બની ગઈ કે ભાઈ જે પદાર્થના જલીય દ્રાવણમાં તેનું આયનીકરણ થઈ શકતું હોય તો તેને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહે છે, અથવા તો જે પદાર્થનું જલીય દ્રાવણ વિદ્યુતનું વાહક હોય તો એને વિદ્યુત વિભાજ્ય કહી શકાય. એટલે ફેરાડે ભાઈએ આ રીતે અલગ અલગ પદાર્થની વિદ્યુત વાહકતાનું માપન કર્યું અને વાહકતાના મૂલ્યના આધારે બે પાર્ટમાં વર્ગીકૃત કર્યું. વિદ્યુત વિભાજ્ય છે કે વિદ્યુત અવિભાજ્ય છે. એટલે આ સાદો પ્રયોગ થઈ ગયો. તમારી પાસે જે નમૂનો છે અંદર નાખો, સ્વિચ પાડો, જો કાંટો બતાવે બલ્બ પ્રકાશિત થાય, ચલો ભાઈ વિદ્યુત વિભાજ્ય, ચલો ભાઈ વિદ્યુત વિભાજ્ય. પણ 0 જ રહે, અપ્રકાશિત રહે તો તમે કહેશો વિદ્યુત અવિભાજ્ય છે. પણ ફરી પાછા વિદ્યુત વિભાજ્ય છે એના તમે બે પાર્ટ પાડો છો. એક છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને બીજો જે પાર્ટ પડશે એનું તમે કહો છો નિર્બળ વિદ્યુત વિભાજ્ય. એ આપણે ત્યાં ચર્ચા એટલા માટે નથી કરતા, એ તમારો સ્વતંત્ર પ્રશ્ન આપી દીધો છે. જુઓ કે ભાઈ તફાવત આપો. તમે તફાવત લખવાનો છે તો પ્રબળ શોર્ટ ફોર્મ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય શબ્દ મૂકેલો છે. એટલે પહેલામાં પહેલું પ્રસ્તાવિકા પ્રમાણે તમે આ એક ચર્ચા આપી શકો છો. બીજું કે આયોનિક સંતુલન એટલે શું? તો આયોનિક સંતુલન માટે આપણે અહીંયા જગ્યા રાખી છે, એના માટે શબ્દ એવો મૂકી શકીએ કે તમારી પાસે એસિડ હોય અથવા તો બેઝ હોય અને આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો ઉત્પન્ન થશે ક્ષાર, જેને આપણે સોલ્ટ કહીએ છીએ. એસિડ હોય એટલે કોઈ પણ એસિડિક પદાર્થ છે, બેઝ હોય કોઈ પણ બેઝિક પદાર્થ છે, અથવા એસિડ અને બેઝની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો સોલ્ટ ક્ષાર. એનું જ્યારે તમે જલીય દ્રાવણ બનાવો, જ્યારે આ પદાર્થનું તમે પાણીમાં દ્રાવણ બનાવો ત્યારે એના દ્રાવણમાંથી તમારી પાસે ધન અને ઋણ આયનો મુક્ત થવાના છે. ધન આયન પણ મુક્ત થશે, ઋણ આયન પણ મુક્ત થાય. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? આયનીકરણ. તો આયનીકરણની તમારી પાસે વ્યાખ્યા તૈયાર થઈ ગયેલી કહેવાય. એસિડ, બેઝ કે ક્ષાર ના જલીય દ્રાવણમાં પદાર્થમાંથી ધન આયન અને ઋણ આયન મુક્ત થવાની ક્રિયાને આયનીકરણ કહે છે. એને આપણે આયનીકરણ કહેલું છે. તો પછી આયોનિક સંતુલન એટલે શું? આયોનિક સંતુલન માટે તમારે તૈયાર કરવી હોય વ્યાખ્યા, તો આપણે એક સિમ્બોલિક સમીકરણ મૂકી દઈએ. જુઓ કે તમારી પાસે Ba એક વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, સોલિડ. એનું જ્યારે તમે જલીય દ્રાવણ બનાવો એટલે એના પર હું H2O મૂકી દઉં છું તો એનું આયનીકરણ થવાથી તમારી પાસે B+ અને A- ધન અને ઋણ આયન મુક્ત થશે. ઓકે, તો પરિસ્થિતિ કેવી થઈ કે પહેલામાં પહેલું કે વ્યાખ્યા તમે બોલો ત્યારે પહેલી જ કન્ડિશન છે કે આ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોવો જોઈએ, તો જ આયનીકરણ થઈ શકે ને. કે વિદ્યુત અવિભાજ્ય હશે તો આયનીકરણ થતું જ નથી, વાહકતા પણ ના હોય.
એટલે વિદ્યુત વિભાજ્ય પદાર્થનું જલીય દ્રાવણ બનાવો તો પરિસ્થિતિ કેવી થઈ? આયનીકરણની પ્રક્રિયા થવાથી મુક્ત થયેલા આયનો, જે દ્રાવણની અંદર મુક્ત થયેલા આયનો છે, અને જેમનું આયનીકરણ નથી થતું એના માટે આપણે શબ્દ મૂકી દઈએ બિન આયનીકૃત અણુઓ, અથવા અવિયોજિત શબ્દ પણ વાપરી શકાય. અત્યારે બિન આયનીકૃત અણુઓ શબ્દ વાપરેલો છે. તો એમની વચ્ચે જે સંતુલન સ્થપાતું હોય એને આયોનિક સંતુલન કહેવાય. એટલે અત્યારે મારે આ પ્રતિવર્તી નિશાની આપી દીધેલી છે અને આના પર હું તૂટક રાઉન્ડ આપી દઉં કે ભાઈ એમાં સંતુલન સ્થપાઈ ગયેલું છે, જેને આપણે આયોનિક સંતુલન કહીએ છીએ. રેડી? એટલે વ્યાખ્યા બનાવીએ. આયોનિક સંતુલન એટલે શું? બરાબર. વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણમાં પદાર્થમાંથી દ્રાવણમાં મુક્ત થયેલા આયનો, અને બિન આયનીકૃત રહેતા અણુઓ વચ્ચે સ્થપાતા સંતુલનને આયોનિક સંતુલન કહે છે. ક્લિયર? ઓકે. એટલે આમ જોવા જતો તમારી પાસે નવી વ્યાખ્યા પણ આવતી ગઈ ને, કે ભાઈ વ્યાખ્યા તરીકે વિદ્યુત અવિભાજ્ય. હજી પ્રબળ અને નિર્બળ તો આપણે નીચે પ્રશ્ન તરીકે શીખીએ છીએ, પણ આયનીકરણ એટલે શું? તો કે પદાર્થમાંથી દ્રાવણમાં ધન અને ઋણ આયન મુક્ત થવાની ક્રિયા, જેને આપણે આયનીકરણ કહીએ છીએ. પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય તો જ એમાં આયોનિક સંતુલન સ્થાપી શકાય. કરેક્ટ? ચાલો હવે સીધો જ ક્વેશ્ચન પહેલો મેં મૂકેલો છે, પહેલો જ પ્રશ્ન કે ભાઈ પ્રબળ અને નિર્બળ કોને કહેવાય? એ તફાવત આપણે શીખીએ એના પહેલા અને અધૂરું મૂકો. વધો આગળ. તમને ક્વેશ્ચન એવો આપેલો છે નાના ધોરણનો કે ભાઈ એસિડ અને બેઝની સંક્રિયાત્મક માહિતી આપો. એસિડ છે કે બેઝ, એ ટૂંકમાં સાદી ભાષામાં એસિડ અને બેઝનો તફાવત લખો. નાના ધોરણનો ક્વેશ્ચન છે. એ તો મુદ્દા જૂના તો આવવાના જ છે, પણ એમાં ધીમે થોડો વધારો થતો જાય. ચાલો, શું તમે જાણો છો તો વિગત આપી દઈએ. કે પહેલો મુદ્દો કે ભાઈ એસિડ, ટપકો મૂકો એટલે એસિડ સ્વાદે ખાટા હોય છે. સાચું? એસિડ સ્વાદે કેવા છે? ખાટા છે. અહીંયા પહેલો મુદ્દો લખશો તો તમારી પાસે બેઝ સ્વાદે કડવા, અથવા તો તમે તુરા શબ્દ પણ મૂકી શકો છો. કડવા અથવા તો તુરા શબ્દ તમે મૂકી શકો. આ પહેલો મુદ્દો. પછી તમારી પાસે બીજો મુદ્દો આવે છે. એમાં જુઓ, એ લિટમસ અસર છે લિટમસ પત્ર પર. તો કે એસિડનું જે જલીય દ્રાવણ છે, એ વાદળી શબ્દ છે. વાદળી માટે ભૂરું શબ્દ પણ વાપરેલું છે. એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. અહીંયા શબ્દ મૂકી દઉં, લિટમસ પત્ર. અને આમાં ઉલટું લખવાનું છે કે ભાઈ લાલ જે લિટમસ પત્ર છે, એ વાદળી અથવા ભૂરું બનાવે છે. બંને શબ્દ આપણે તૈયાર કર્યા. તો આ તમને એક પણ શબ્દ મૂકી દો, જલીય દ્રાવણ. ચાલો, જલીય દ્રાવણ છે. આના માટે આપણે એક સ્ટેટમેન્ટ આપી દઈએ. કીધેલું જ છે આમ તો. શું સ્ટેટમેન્ટ છે? ભૂલ ન કરતા એટલા માટે વચ્ચોવચ લખો છો. એક ભૂલે બે લાભ. જુઓ, આને જરા બ્લોક કરી દઉં. સ્ટેટમેન્ટ છે તમારી પાસે યાદ રાખવા માટે. એક ભૂલે બે લાભ. આ જલીય દ્રાવણને થોડુંક નીચે લઈ લઉં એટલે કે તફાવતમાં લખો. હવે તો 11માં તો બરાબર છે કે ભાઈ લેબમાં તમે જાઓ એટલે લિટમસ અસર ની ખબર પડે, પણ નાના ધોરણમાં એસિડ બેઝનો તફાવત આવતો હતો તો ખબર નથી પડતી. એટલે આપણે સ્ટેટમેન્ટ આપી દો, એક ભૂલે બે લાભ. એનો અર્થ એવો, એ એટલે એસિડ ભૂરાને લાલ બનાવ. કલર પણ બદલું છું. એસિડ છે એ ભૂરાને કેવું બનાવશે? લાલ બનાવે. રેડી? અને અહીંથી ઉલટું છે, બે એટલે બેઝ જે છે એ લાલને ભૂરું બનાવે. લો, કેટલું સરળ વિધાન તમને આપી દીધું છે. હવે કોઈ માથાકૂટ જ નહીં ને. એટલે અહીંયા પણ કલર મૂકું છું કે વાદળી લિટમસ પત્ર તમારી પાસે કેવું બનવાનું છે? લાલ બને. લાલ નીચે નિશાની કરી. અને આમાં તમને ઉલટું કીધું કે લાલ લિટમસ પત્ર જે છે
એ તમારી પાસે ભૂરું અથવા તો વાદળી બની શકે છે. એટલે એસિડનું જલીય દ્રાવણ વાદળી લિટમસ પત્રને લાલ બનાવે, બેઝનું જલીય દ્રાવણ લાલ લિટમસ પત્રને વાદળી બનાવશે. અહીં આપણે મુદ્દા પણ આપી દે ડિવાઈડર તરીકે, બરાબર, હજુ આમ લાઇનિંગ તૈયાર કરેલી છે. હવે ત્રીજો મુદ્દો તમને એવું કહે છે કે ભાઈ આ એસિડ જે છે એ ધાતુ સાથે સંયોજાય, પણ આપણે શબ્દ મૂકી દઈએ મોટા ભાગની ધાતુ સાથે સંયોજાય અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. શબ્દ શું કીધો છે? ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો આનો આ જ મુદ્દો તમને લાગુ પડશે, બરાબર. 3 નંબર આપી દો કે ભાઈ બેઝ પણ મોટા ભાગની ધાતુ સાથે સંયોજાય અને તમને H2 ગેસ ઉત્પન્ન કરે છે. H2 ગેસ ઉત્પન્ન કરે. અને ચોથો મુદ્દો આપણે લખવો છે. હવે જાણીએ છીએ, અત્યારે સંજ્ઞા આપી દઉં કે ભાઈ એસિડ જે છે, એસિડ એ બેઝ સાથે પ્રક્રિયા કરે તો તમને ક્ષાર આપશે. અહીં ઉલટું કરી નાખો, બેઝ જે છે એ જો એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર આપે છે. હવે સામસામી છે ને, હવે થોડું ઉલટું કહેવાય, પણ તમારે લખવું પડે આની અંદર ભાઈ બરાબર છે, અમારી પાસે વિધાન સાચું છે. શું કહી શકો કે કોઈ પણ એસિડ જે છે એ બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર આપે, તો પછી બેઝ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર આપે જેવું ના કહી શકાય. અને આપણે તફાવત સ્વરૂપે લખેલું કહેવાય. અને પછી સીધા ઉદાહરણ પર જવું છે. એટલે ફરી ચેક કરો કે ભાઈ સંક્રિયાત્મક એટલે એની પ્રક્રિયા કેવા પ્રકારની છે, રિએક્ટિવિટી. પ્રક્રિયાને આધારે તમે એનો તફાવત આપી શકો છો કે ભાઈ એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે કડવા અથવા તો તુરા હોય, બરાબર. અહીંયા કડવા અથવા તો તુરા શબ્દ મૂકેલું છે. એસિડનું જલીય દ્રાવણ લિટમસ પત્ર પર કેવી અસર આપે? તો કે વાદળી લિટમસ પત્ર લાલ બનાવે. જ્યારે બેઝનું જલીય દ્રાવણ છે એ લાલ લિટમસ પત્રને વાદળી અથવા તો ભૂરું બનાવશે. ત્રીજો મુદ્દો કે ભાઈ એસિડ મોટા ભાગની ધાતુ સાથે સંયોજને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. તો અહીંયા પણ બેઝ પણ મોટા ભાગની ધાતુ સાથે સંયોજાય ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ચોખવટ કરી કે ભાઈ એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર ઉત્પન્ન કરે, તો પછી બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર ઉત્પન્ન કરે જ છે. તો અહીંયા જે તમારે એના ઉદાહરણ આપવાના છે, દાખલા તરીકે આમાં સંજ્ઞા વાપરું છું કે ભાઈ ધોવાનો સોડા, એટલે કપડા ધોવાનો જે સોડા છે એને તમે જાણો જ છો ને કે ભાઈ Na2CO3 સોડિયમ કાર્બોનેટ, જેને ધોવાનો સોડા કહેવાય. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, અને કોસ્ટિક પોટાશ કહેવાય, કોસ્ટિક પોટાશ. અલગ શબ્દ તમારી પાસે, એટલે વગેરે તો આપણે લખી જ દઈએ છીએ. આ મેં તમને આપી દીધું. સોડિયમ કાર્બોનેટ, Na2CO3 ધોવાનો સોડા. અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ તરીકે કીધેલું છે. આમાં જે દાખલા તરીકે તમને ઘણા બધા ઉદાહરણ આપેલા છે, એ ઉદાહરણમાં થોડીક ચોખવટ એવું કરી છે કે ભાઈ શરીરની અંદર હોજરી એટલે સ્ટમકની અંદર લગભગ 1.2 થી 1.5 લીટર પ્રતિ ડે, એવું મેં લખી દીધું. લીટર પ્રતિ ડે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થઈ શકે છે. એ શેના માટે છે? તો કે પાચન ક્રિયા માટે, ડાયજેસ્ટ સિસ્ટમ માટે એ બહુ જરૂરી હોય છે, બરાબર. બધા સાથે બોલીએ છીએ. પછી અહીંયા એરો મૂકી દો પહેલું દાખલા તરીકે. બીજું એમ કે છે કે ભાઈ આંબલી જે આપણે ઉપયોગ કરીએ છીએ ખોરાકની અંદર ખટાશ માટે, આંબલીની અંદર ટાર્ટરિક એસિડ હોય. આંબલીની અંદર કોણ છે? ટાર્ટરિક એસિડ છે, સાચું. એ સિવાય તમારી પાસે એસિટિક એસિડ છે, દાખલા તરીકે એસિટિક એસિડ CH3C હોય છે. એ વિનેગર તરીકે એનો ઉપયોગ થાય, વિનેગર. અને હજુ એક શબ્દ આપણી પાસે જગ્યા છે તો આપી દઈએ કે ભાઈ લીંબુ હોય અથવા તો સંતરા, લીંબુ, ખાટા ફળ, કોઈ પણ ખાટા ફળ છે એની અંદર કોણ હોય તમારી પાસે? સાઇટ્રિક એસિડ હોય, સાઇટ્રિક એસિડ, અથવા તો
એસ્કોર્બિક પણ કહેવાય. એસ્કોર્બિક એસિડ શબ્દ પણ વાપરી શકાય છે એની અંદર. એટલે હવે તમે ઉદાહરણને આપણે ક્લિયર કરતા જઈએ કે ભાઈ માનવ શરીરમાં હોજરીમાં દરરોજ આશરે 1.2 થી 1.5 લીટર દરરોજ 1.2 થી 1.5 લીટર HCl નો સ્ત્રાવ થતો હોય છે, જે પાચન પ્રક્રિયા માટે અગત્યતા ધરાવે છે. આંબલીમાં ટાર્ટરિક એસિડની હાજરી હોય છે. વિનેગર જે છે વિનેગર એમાં એસિટિક એસિડની હાજરી છે. લીંબુ અથવા તો જે ખાટા ફળ છે એની અંદર સાઇટ્રિક એસિડ અથવા એસ્કોર્બિક એસિડની પણ હાજરી હોય છે. એટલે એસિડ અને બેઝની પ્રક્રિયા કેવા પ્રકારની છે એના આધારે તમારી પાસે તફાવતના બે મુદ્દા બનાવી દીધા. ઓકે, હવે તમે પાછા આવી જાઓ તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે આ તમારી વ્યાખ્યા. તો પણ સ્ટાર્ટિંગ શું થાય કે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણમાં તેનું લગભગ 100% આયનીકરણ થઈ શકતું હોય તો એને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહીએ છીએ. અને એનાથી ઉલટું લખવું છે, આ વ્યાખ્યા છે કે ભાઈ જે પદાર્થના એટલે જે વિદ્યુત વિભાજ્ય લખવું પડે ને, જે વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણમાં એનું 5% થી ઓછું, 5% ઓછું એનો અર્થ એમ કે 2 થી 3%. આપણે કહીએ છીએ 2 થી 3% જેટલું 5% થી ઓછું આયનીકરણ થતું હોય તો આપણે એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય. ચલો અહીંયા મેં ડિવાઈડર આપી દીધું છે. એટલે ઉપર જે તમારું વર્ગીકરણ હતું કે ભાઈ આયનીકરણ ન થાય વિદ્યુત વિભાજ્ય, આયનીકરણ થતું હોય તો વિદ્યુત વિભાજ્ય, પણ પછી તમે જે બે પાર્ટ આપો છો પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ, તો આયનીકરણની માત્રા પરથી તમે પ્રબળતા નક્કી કરો છો. એટલે વ્યાખ્યા વિધિ, જે વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણમાં તેનું લગભગ 100% આયનીકરણ થતું હોય તો તમે એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાના. અને એનાથી ઉલટું છે કે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણમાં તેનું 5% થી ઓછું આયનીકરણ થતું હોય તો આપણે એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેલો છે. ઓકે, તો આમાં સીધા તમારે ઉદાહરણ જ આપવાના છે. હવે ઉદાહરણ માટે તમે યાદ રાખજો, દાખલા તરીકે જુદી રીતે લખું છું કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ HCl, સલ્ફ્યુરિક એસિડ H2SO4 અને નાઇટ્રિક એસિડ HNO3 આ દુનિયાના 3 પ્રબળ એસિડ છે. HCl, H2SO4, HNO3 દુનિયાના 3 પ્રબળ એસિડ છે. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH આ બંને દુનિયાના પ્રબળ બેઝ છે. પ્રબળ એસિડ છે, પ્રબળ બેઝ છે. ઓકે, બંનેની પ્રક્રિયાથી આપણે કીધું ને ક્ષાર ઉત્પન્ન થાય. જો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો તમારી પાસે ક્ષાર બને છે. એટલે હવે ક્ષાર કેટલા બની શકે તો આપણે અહીંયા ફિક્સ કરી દો કે ભાઈ NaOH ને ફિક્સ રાખવું, HCl સાથે પ્રક્રિયા કરો, H2SO4 સાથે પ્રક્રિયા કરો, HNO3 સાથે પ્રક્રિયા કરીએ તો તમારી પાસે જે ક્ષાર ઉત્પન્ન થવાના છે આ બંનેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલા ક્ષાર કેટલા બને તો આપણે લખીએ ભાઈ NaCl, Na2SO4 અને NaNO3 3 બનાવ્યા. જો લાઈનિંગ પર દો અને એ જ રીતે નીચે ફરી પાછા મારે લખવા છે. એમાં તમે બેઝ બદલી નાખો તો KOH ને રાઉન્ડ આપી દો તો ગ્રીન નિશાની જુઓ ભાઈ KCl બને, K2SO4 બને, KNO3 બને. એટલે એના માટે KCl, K2SO4 અને KNO3 એટલે તમારી પાસે ટોટલ ક્ષાર કેટલા બન્યા? અડધો ડઝન, 6 ક્ષાર બને. બસ આટલા પદાર્થનું લગભગ સંપૂર્ણ આયનીકરણ થઈ જાય. એટલે HCl, H2SO4, HNO3 3 પ્રબળ એસિડ, NaOH અને KOH 2 પ્રબળ બેઝ છે અને એમની વચ્ચેની પ્રક્રિયાથી 6 ક્ષાર એ પ્રબળ વિદ્યુત વિભાજ્યના લિસ્ટમાં આવે. ત્યારે સામે તમે ઉદાહરણ આપશો એ બધા જ આના કરતા ઉલટા જવાના છો ને.
દાખલા તરીકે તમે એસિટિક એસિડ છે, કારણ કે આમાં ફૂલ સ્ટોપ આવી ગયો, 3 સિવાય બધા જ આંખો બંધ કરી નિર્મળ. એસિટિક એસિડ છે, HCOH ફોર્મિક એસિડ છે, HCl હાઇડ્રોસાયનિક એસિડ છે, H2CO3 કાર્બોનિક એસિડ છે વગેરે. આ બધા જ તમારી પાસે નિર્બળ એસિડ થયા. એ જ રીતે NH3 એમોનિયા છે, તમારી પાસે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ છે, NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ છે. ઓર્ગેનિકનું છે તમારી પાસે C6H5NH2 એનિલિન છે વગેરે. આ બધા જ તમારી પાસે કોણ છે? નિર્બળ બેઝ છે. અને માત્ર મારે લખી દેવાનું, વચ્ચે અંડરલાઈન લાઈન મેં પાડી દીધી, તો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલા ક્ષાર ડગલાબંધ તમારી પાસે ક્ષાર બની શકે. પહેલામાં લિમિટ હતી ને કે ભાઈ 3 એસિડ 2 બેઝ અને 6 જ ક્ષાર બને. ઉપરથી નીચે પડે તો એ 7મો ક્ષાર જન્મતો નથી, રાઈટ? ત્યારે આમાં તમારી પાસે લાંબી જમાત છે ને. નિર્બળ એસિડ ઢગલાબંધ છે, નિર્બળ બેઝ પણ તમારી પાસે ઘણા બધા, તો એની સંતતિ ક્ષાર પણ ઢગલાબંધ બની શકે ને. ઓકે, જુઓ હવે તમે અહીંથી આગળ વધવાના છો. આ બધી પ્રાઇમરી ચર્ચા થઈ ગઈ. પદાર્થનું વર્ગીકરણ સમજી લીધું તમે, એસિડ બેઝ જોઈ લીધું છે. તો એસિડ અને બેઝની વ્યાખ્યા રજૂ કરવા માટે સૌથી પહેલા વૈજ્ઞાનિક છે આર્હેનિયસ. પહેલા આર્હેનિયસ ભાઈ છે, પણ એની ખામી તો શોધી જ કાઢી છે, એટલે ગામ મૂકીને છુમંતર થઈ ગયા. પાછા તમને આવતા વર્ષેથી હેલો હાઈ કરવાના જ છે. રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક ચેપ્ટરમાં કૂદકો મારી ત્યાં જતા રહ્યા, પણ હવે એને શોધ કરી છે તો ભૂલી તો જવાય નહીં ને. એટલે પ્રશ્ન તમે જુઓ, ક્વેશ્ચન તમને એવો આપેલો છે આપણો કે ભાઈ એસિડ અને બેઝ અંગેની આર્હેનિયસ ની સંકલ્પના સમજાવો અને તેની મર્યાદા જણાવો. તો એસિડ અને બેઝની સૌથી પહેલી વ્યાખ્યા આપણે રજૂ કરેલી. ખુશખુશાલ થઈ ગયા, છાપા ફોટા આવી ગયા, પણ બીજા વૈજ્ઞાનિકો કાતરો લઈને બેઠા જ હોય ને, આખો સિદ્ધાંત કેન્સલ કરી નાખ્યો. બીજા વૈજ્ઞાનિકોને પ્રેરિત કર્યા. એના પછી જે તમે શીખવાના ભવિષ્યમાં એ બ્રોન્સ્ટેડ અને લોરી, બે અલગ અલગ વૈજ્ઞાનિક છે. એનો સિદ્ધાંત બ્રોન્સ્ટેડ લોરી સિદ્ધાંત છે. એમાં ખામી તો શોધી જ કાઢી, પણ આજની તારીખે લેટેસ્ટ લુઈસ સિદ્ધાંત જે માનવામાં આવે છે કે એની ઇલેક્ટ્રોન રચના પર આધારિત હતો, અને ઇલેક્ટ્રોન રચના કોઈ ખોટી પાડી શક્યા નથી, માટે એને સ્વીકારેલો છે. ચલો આની જરા ચર્ચા કરીએ. તો બહુમાનમાં તમે કહી જ દીધું છે કે ભાઈ અહીંયા આગળ સ્વીડિશ, એટલે સ્વીડનનો છે વ્યક્તિ, સ્વીડિશ વૈજ્ઞાનિક આર્હેનિયસ ભાઈએ સૌ પ્રથમ એસિડ અને બેઝની વ્યાખ્યા તૈયાર કરેલી છે. એસિડ અને બેઝ કોને કહેવાય? તો આપણે અહીંયા ખાલી ડેફિનેશન સમજાવી દીધી કે ભાઈ એસિડ કોને કહેવાય. બરાબર, ચલો બ્લોક કરી દો અને નીચે મારે થોડુંક નીચે લખીએ. બેઝની વ્યાખ્યા આપી છે, એસિડ અને બેઝ. તો આ તમારી ડેફિનેશન છે. જે પદાર્થ જલીય માધ્યમમાં, અથવા ચલો આપણે અહીં સ્ટાર્ટિંગ કરી દઈએ કે જે પદાર્થ જલીય માધ્યમમાં તમને H+ અથવા તો હાઇડ્રોનિયમ H+ અથવા H3O+ આયન આપે, મુક્ત કરે, એવો શબ્દ કહેતો ને, મુક્ત કરે, તો તેને એસિડ કહેવાય. અને એથી ઉલટું કીધું છે કે ભાઈ જે પદાર્થ જલીય માધ્યમમાં OH- આયન મુક્ત કરે તો તમે એને બેઝ કહેવાના છો. ચલો પહેલામાં પહેલું વ્યાખ્યામાં એવું કહ્યું, જે પદાર્થ જલીય માધ્યમમાં H+ અથવા H3O+ એને હાઇડ્રોનિયમ આયન કહેવાય, H+ અથવા H3O+ આયન મુક્ત કરે તો તેને આપણે એસિડ તરીકે સ્વીકારીએ છીએ. દાખલા તરીકે એવું નામ નથી લખું, જનરલ સમીકરણ આપણે આપવું છે કે માની લો હું HX લખું, HX તો એમાંથી H+ અને X- આયન તમને આપે ને, એક શક્યતા થઈ HX છે,
તો તમે H પ્લસ ને X માઇનસ આપે. એટલા માટે કે તમે નામ બોલી નાખો ને HCl રાખો તો H પ્લસ ને Cl માઇનસ આપે. HBr રાખો તો H પ્લસ Br માઇનસ આપે. HI રાખો તો H પ્લસ I માઇનસ આપે. હેલોજન એસિડ કહેવાય એને. એટલે આ તો બરાબર છે કે H પ્લસ આપે જ છે, પણ એ સિવાય તમને H3O પ્લસ પણ આપી શકે. H3O પ્લસ મુક્ત કરવો છે, અત્યારે તમે H પ્લસ કીધું છે ને H3O પ્લસ પણ મુક્ત કરી શકે એવું સંયોજન પણ તમે આપી શકો. અને આમાં OH માટે દાખલા તરીકે MOH લખીએ તો એનું આયનીકરણ થાય M પ્લસ OH માઇનસ આયન મુક્ત કરશે. ચલો એક ક્યુબ આ સોલિડ આ પણ આપણે સોલિડ લખીએ. અત્યારે સોલિડ ઓન પેપર લખેલું છે. એટલે બીજી વ્યાખ્યા જે પદાર્થ જલીય માધ્યમમાં OH માઇનસ આયન મુક્ત કરે તો આપણે એને બેઝ તરીકે સ્વીકારીએ છીએ. એટલે અહીં આગળ તમે એવું કહી શકો કે ભાઈ આનો અર્થ એવો થયો કે ભાઈ જે સંયોજન H પ્લસ મુક્ત કરતું હોય તો જ એને એસિડ કહેવાય અથવા H3O પ્લસ છે, અને જે સંયોજન OH માઇનસ જલીય માધ્યમમાં આપતું હોય તો જ તમે એને બેઝ તરીકે સ્વીકારી શકો છો. રાઈટ. પણ પ્રશ્ન એવો થયો કે ભાઈ H3O પ્લસ કેવી રીતે બને? તો અહીં તમે કહો H વત્તા H2O કરી નાખો તો H3O પ્લસ ન બની જાય? તમારી પાસે અથવામાં એક સમીકરણ જો આપણે જગ્યા રાખી જ છે, ચલો આપી દઈએ. હું અથવામાં એવું લખું છું કે H પ્લસ આયન છે એ જો H2O સાથે સંયોજાય તો તમારી પાસે H3O પ્લસ આયન પણ બની જશે. બરાબર. આને જરા હું ગ્રીન પેનથી બ્લોક કરી દઉં એટલે બંને તમે અલગ જોઈ શકો છો, અને નીચલા સમીકરણને પણ હું ગ્રીન પેનથી બ્લોક કરી દઉં. પહેલું તમે હેલોજન એસિડમાંથી H પ્લસ મુક્ત કર્યું અને H પ્લસ H2O સાથે સંયોજાય તો H3O પ્લસ બને એવું પણ વિગત આપી. અને પહેલામાં તો ચલો MOH છે તો M પ્લસ OH માઇનસ. દાખલા તરીકે M ની જગ્યાએ BOH લખો, BOH તો B પ્લસ OH માઇનસ તમે લખી શકો. પણ હવે પહેલો પ્રશ્ન એવો થયો કે ભાઈ આની ખામીને મર્યાદાને બધું જ તમે સમજાવી શકો. અહીં ચોખવટ એવી કરીએ છીએ કે ભાઈ H પ્લસ એટલે શું? તો આ તો તમને વર્ષોથી ખબર છે ને. દાખલા તરીકે મારે આકૃતિ મૂકવી હોય તો એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો તટસ્થ પરમાણુ છે, તો એમાંથી તમારે H પ્લસ બનાવવો છે. એનો અર્થ કે ઇલેક્ટ્રોન મુક્ત કરે તો H પ્લસ બની ગયો ને, અને ઇલેક્ટ્રોન મુક્ત કરશે તો H પ્લસ જો તમે બનાવો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર થયો તો H પ્લસ એ તો માત્ર પ્રોટોન છે ને. H પ્લસ શું છે? માત્ર પ્રોટોન છે. H પ્લસ એ માત્ર પ્રોટોન છે. રાઈટ. ચલો રાઉન્ડ આપી દો. H પ્લસ એ માત્ર પ્રોટોન છે અને પ્રબળ વીજભાર ધરાવે છે. અને એનું કદ કેટલું હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ કેન્દ્ર છે ને, તો પ્રોટોનનું જે કદ છે આ પ્રોટોન એનું કદ તમે લખો તો લગભગ 10⁻⁻15 મીટર એની ત્રિજ્યા હોય. એની ત્રિજ્યા આપણે પરમાણુ રચના ચેપ્ટરમાં ભણી લીધું છે ને. આ જે કદ છે એ 10⁻15 મીટર ત્રિજ્યા, અને પરમાણુનું કદ લો તો 10⁻10 મીટર હતું. તફાવત કેટલો આવ્યો? 10⁻5 નો. એટલે ટૂંકમાં H પ્લસ મુક્ત કરવો એનો અર્થ એમ કે H પ્લસ એ તો માત્ર પ્રોટોન છે. H પ્લસ એ તો માત્ર શું છે? પ્રોટોન છે, અને એ પ્રબળ ધન વીજભાર ધરાવે છે. એનું કદ છે 10⁻15 મીટર જેટલી ત્રિજ્યા તમે તૈયાર કરેલી છે, અને આ દ્રાવણમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકે નહીં. એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતો નથી. તો એ કેવી રીતે બને? જે આપણે જે તૈયાર કરેલું છે કે ભાઈ H પ્લસ અને H2O જોડાય તો H3O પ્લસ બને. હવે ખરેખર H3O પ્લસ જો તમારે બનાવવું હોય તો 1, 2 અને 3 H2O નું જે સ્ટ્રક્ચર છે, હું કલર આપણે બદલી નાખીએ છીએ, અને અહીંયા આગળ આ HOH, અહીંયા પણ લખો HOH, અને આને મારે HOH લખવું છે. જો કે ભાઈ ઓક્સિજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે 2s2 2px2, અહીંયા પણ
2s2 2px2 2py1 2pz આપણે પૂરું જ દોરીએ 2s2 2px2 2s2 2px2 છે. હવે પરિસ્થિતિ કેવી થવાની કે H3O પ્લસ બને છે તો એની અંદર ઓક્સિજન પરમાણુ પર બે પેરની બદલે એક જ પેર રહેવાની છે અને ઓક્સિજન ઉપર ધન વીજભાર આવે એટલે H3O પ્લસ થયું. કારણ કે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે અને જે એક યુગ્મિત ઇલેક્ટ્રોનની પેર છે એ કોને આપી દે છે? બીજા હાઇડ્રોજનને. H પ્લસ એટલે ખાલી કક્ષક છે ને, સમજણ પડે છે ને અહીંયા આગળ? કારણ કે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો તટસ્થ પરમાણુ છે, પણ H પ્લસ બનાવો એટલે ખાલી પ્રોટોન તો એની 1s કક્ષક ખાલી થઈ ગઈ, રાઈટ? એ 1s કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન દાખલ કરી દે એટલે ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજનને મળી ગયા. આમાં ભાગીદારીથી ઇલેક્ટ્રોન છે તો ઓક્સિજન ઉપર ધન વીજભાર આવે ને. ઓકે, સમજણ પડી ગઈ. હવે પરિસ્થિતિ કેવી થઈ છે કે તો કે આ જે ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન છે એ ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાય. અહીંયા પણ ઓક્સિજનના અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાયેલું રહેશે. તો એક અણુનું તમે ચિત્ર તૈયાર કરેલું છે. તો ખરેખર આને સમીકરણ પ્રમાણે મૂકવું હોય તો કેવું થયું કહેવાય કે ભાઈ H3O પ્લસ આયન હતો અને તમારી પાસે H2O છે, H2O, બરાબર? હવે અહીંયા ઓફિશિયલી તમારી પાસે 2 4 6 હાઇડ્રોજન બ્લેક કલરના ઓરિજિનલ અને 3, તો 6 ને 3 9 થયા અને ઓક્સિજનની કિંમત 1 2 3 4 H9O4 પ્લસ તમે લખી શકો. તો સંતુલન કરવા માટે તમારે અહીંયા આગળ કેટલા મૂકવા પડે? 4 ઓપ્શન છે, લઈ 4. ચલો સમીકરણને પહેલા બ્લોક કરો. H3O પ્લસ વત્તા H2O 3 તમે મૂકવાના છો ને, તો 3 દુ 6 ને 3 9. જુઓ, 3 દુ 6 ને 3 9 ઓપ્શન આવી ગયા અને 3 ને 1 4 ઓપ્શન આવી ગયા. પ્લસ તો છે એટલે આ ટાઈપનું રચના બની જાય. કારણ કે એકલો પ્રોટોન શક્ય હોતો નથી એટલે H3O પ્લસ આયન સાથે પાણીના અણુ જોડાઈને H9O4 પ્લસ ની રચના બનતી હોય આની અંદર. હવે આ સમજૂતી આવી ગઈ કે ભાઈ H પ્લસ મુક્ત કરે તો જ એને આપણે એસિડ કહેવાના અને OH માઇનસ મુક્ત કરે તો જ આપણે એને બેઝ કહેવાના. તો આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની મર્યાદા શું થઈ? તો કે એની 3 મર્યાદા છે. પ્રશ્ન તમારો જે હતો સંકલ્પના સમજાવો અને એની મર્યાદા જણાવો. તો મર્યાદામાં પહેલું તમને વ્યાખ્યા પ્રમાણે જ કહી શકાય ને કે ભાઈ આ આર્હેનિયસનો સિદ્ધાંત છે. એકવાર શબ્દ મૂકી દઉં છું. આર્હેનિયસ સિદ્ધાંત ફક્ત જલીય દ્રાવણને જ લાગુ પાડી શકાય છે. ફક્ત કોને લાગુ પાડી શકાય? જલીય દ્રાવણને. પહેલી વસ્તુ. બીજું કે જે પદાર્થ H+ અથવા OH- ધરાવતા નથી તો એને એસિડ અથવા બેઝ તરીકે ગણી શકાતું નથી. દાખલા તરીકે તમારી પાસે સેમ્પલ જ છે, બરાબર? ચલો આને સેમ્પલમાં આપું અને આને ત્રીજો મુદ્દો આપી દો. ભાઈ ત્રીજો મુદ્દો જે છે એ માત્ર ને માત્ર H2O દ્રાવકમાં જ H2O જો દ્રાવકમાં હોય તો જે શક્ય છે. અન્ય દ્રાવક માટે આ સિદ્ધાંત તમને લાગુ પાડી શકાય નહીં. અચ્છા, હવે જે પાણી સાથે જે પ્રક્રિયા કરે છે, પાણી સાથે એને હાઇડ્રેશન કહેવાય. પણ પાણી સિવાયનો જો દ્રાવક હોય તો એને આપણે કયો શબ્દ વાપરીએ છીએ? તો એને સોલ્વેશન કહેવાય, બરાબર? H2O સિવાયનું જો દ્રાવક હોય તો આપણે એને સોલ્વેશન કહેવાય અને H2O દ્રાવક હોય તો આપણે એને શબ્દ વાપરીએ છીએ હાઇડ્રેશન. હાઇડ્રો એક્વા પણ કહેવાય. ચલો તમને ઉદાહરણમાં મારે આપવાનું હતું. ઉદાહરણની અંદર તમારી પાસે એમ કહે છે કે ભાઈ NH3, Na2CO3, NaHCO3 વગેરે આવા પદાર્થો છે કે જે OH- આયન ધરાવતા નથી છતાં બેઝ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ચલો ખામી હું રિપીટ કરું છું ફરીથી
કે ભાઈ આર્હેનિયસનો સિદ્ધાંત ફક્ત જલીય દ્રાવણોને જ લાગુ પાડી શકાય છે. આ સિદ્ધાંત જલીય દ્રાવણને જ લાગુ પડે. બીજું કીધું કે જે પદાર્થ H+ અથવા OH- ધરાવતા નથી એને એસિડ કે બેઝ તરીકે તમે ગણી શકો નહીં. એટલા માટે કે NH3, Na2CO3, NHCO3 આ લોકો OH- આયન ધરાવતા નથી, છતાં પણ બેઝ તરીકે તો અસ્તિત્વ ધરાવે જ છે. અને ત્રીજી વસ્તુ કે એ માત્ર ને માત્ર H2O દ્રાવકમાં જ તમને આ વ્યાખ્યા સાચી પડી શકે છે. જ્યારે અન્ય દ્રાવક તમે રાખો તો અન્ય દ્રાવક માટે સોલ્વેશન શબ્દ વપરાય, તો એના માટે આ વ્યાખ્યા જળવાથી હોતી નથી. તો મર્યાદા થઈ ગઈ કહેવાય. બરાબર. પણ બીજા વૈજ્ઞાનિકોને પ્રેરિત કરી દીધું કે ભાઈ એસિડ અને બેઝ માટે કંઈક નવી વ્યાખ્યા કરી શકાય. ઓકે, એટલે આપણે જે નવો ટોપિક સ્ટાર્ટ કર્યો એની બધી પ્રસ્તાવિકા, એની વિગતો છે, અને સાથે સાથે એસિડ બેઝ અંગેનો સૌથી પહેલો આર્હેનિયસનો સિદ્ધાંત તમે શીખી લીધો. ઓકે, આટલું તૈયાર કરી રાખો. નવા સિદ્ધાંતો નેક્સ્ટ ટાઈમ પાછા ભણીશું. મળીએ ફરી પાછા. આવજો.